नमस्कार, आप देख रहे हैं डेली भारत और मैं हूं आपके साथ गरिमा त्रिपाठी। सूरत के मोरली फार्म में श्री समस्त पीपलिया परिवार द्वारा 10वां स्नेह मिलन एवं पुरस्कार वितरण समारोह आयोजित किया गया। इस अवसर पर परिवार के प्रमुख डॉक्टर मनोज भाई पीपलिया और समिति सदस्यों की उपस्थिति में शिक्षा, खेल अन्य क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले विद्यार्थी युवाओं को पुरस्कार देकर सम्मानित किया गया। कार्यक्रम में बच्चों ने पहलगाम आतंकी हमले के शहीदों को श्रद्धांजलि देते हुए भावपूर्ण प्रस्तुति दी गई। भारतीय सेना और नौसेना में सेवा दे रहे परिवारजनों को भी विशेष सम्मान दिया गया। प्रातःकालीन सत्र में स्नातक और शिक्षित सदस्यों का सम्मेलन हुआ, जिसमें शिक्षा और सामाजिक विकास पर विचार विमर्श किया गया। साइबर सुरक्षा जागरूकता के लिए डाभोली सिंगलपुर पुलिस स्टेशन की साइबर सेल ने उपस्थित लोगों को साइबर अपराध और सुरक्षा उपायों की जानकारी दी। कार्यक्रम में सूरत सहित देश विदेश से 5000 से अधिक परिवारजन शामिल हुए। कतारगाम विधानसभा के विधायक और पूर्व मंत्री श्री बीनू भाई मोरड़िया, सूरत के उप महापौर डॉक्टर नरेंद्र भाई पाटिल, लाइट एंड फायर समिति के चेयरमैन नरेंद्र भाई पांडव, नगर सेविका जयश्री बेन वारिया, वाटलिया प्रजापति समाज के अगड़ी नंदलाल भाई पांडव, सूरत विभाग अध्यक्ष कल्पेश भाई वारिया, PSI श्री प्रजापति धक्कार, समाचार पत्र के संपादक नरेश भाई वारिया, प्रजापति समाज के अन्य प्रमुख जन समिति सदस्य एवं RTE टीम कतारगाम उपस्थित रहे। आज कतारगाम खाते समस्त पीपलिया परिवार द्वारा आयोजित परिवारનું સ્નેહ મિલન અને પરિવારના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। મારી સાથે સુરત મહાનગરપાલિકા લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન મારા મિત્ર નરેન્દ્રભાઈ પાંડવજી અને સમસ્ત પીપલિયા પરિવારના અધ્યક્ષ ડોક્ટર મનોજભાઈ પીપલિયાજી જે મારા ખૂબ જૂના મિત્ર છે। એમની સાથે આજે પરિવારના પીપલિયા પરિવારના લગભગ 5 થી 7 હજાર જેટલા લોકોને માનવ મેળે ઉમટી પડી સમસ્ત પીપલિયા પરિવારના નગરવાસીઓનું દર્શન કરવા માટે લાવવા મળ્યા। એવું પીપલિયા પરિવારના આ સ્નેહ મિલનનું લગભગ 10મું જેટલું વર્ષ છે। હું સમાજના પ્રમુખ તરીકે મનોજભાઈ પીપલિયાજીને ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન મોકલું છું કે જે સૌ સમાજને સાથે રાખી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાની એમની જે તક છે એને બધા જ લોકોને જે આવકારે છે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા મોકલું છું। ખૂબ અભિનંદન કરું છું જે સમાજના લોકો આગળ આવીને સમાજના દાતાઓ તરીકે સમાજના બાળકોને જે પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે। એ સમાજની ટીમ પ્રમુખશ્રી સાથે પણ અનેક બધા લોકો સંકળાયેલા હોય, આ બધા જ લોકોને એક પ્રોત્સાહિત કરવાનું, ઉર્જા આપવાની કામ જે સમાજના દાતાઓ કરે છે। હું સૌ દાતાશ્રીઓને પણ હૃદયથી આવકારું છું। આપણું સુરત શહેર હંમેશા ગુજરાતના ભારતના આપવા માટે આગળ હોય છે। આજે પણ તમે અહીંયા પરિચય બતાવ્યા કે મારા સુરતના સુરતીઓ આપવા માટે કોઈ પાછળ રહેતા નથી અને પીપલિયા પરિવાર પણ કોઈ પાછળ રહેશે નહીં। આવા જ આવનારા દિવસોમાં પણ પીપલિયા પરિવારના સમાજના મોટા જે દાતાઓ છે દર વર્ષે આ સમાજના પરિવારને મદદરૂપ થઈને આગળ આવીને મદદ કરે અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરે। બાળકોને આગળના ભવિષ્ય શિક્ષણ માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા મોકલું છું। ડોક્ટર મનોજભાઈ ઠાકરસિંહભાઈ પીપલિયા આજે પીપલિયા પરિવારનો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ પ્રસંગ છે, જે 10મો પ્રસંગ છે, નાની વેડ કતારગામ ખાતે છે। આજના પ્રોગ્રામમાં અમારા પીપલિયા પરિવારના 5 થી 6000 લોકો આવેલા છે અને સુરત છોડીને ગુજરાતમાંથી અને એક એન્જિનિયર તો ઇવન દુબઈથી પણ આવેલા છે પ્રોગ્રામમાં હાજર રહેવા માટે। 1 થી 10 ધોરણ 1, 2, 3 નંબર, 11 અને 12 સાયન્સ, કોમર્સ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ 1, 2, 3 નંબર બધાને ઇનામ આપવામાં આવે છે। આ ઉપરાંત કટ ઓફ પર્સન્ટેજ 90% થી ઉપર હોય એવા 250 થી 300 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત જેને વિવિધ અલગ અલગ પ્રવૃત્તિમાં જેવી રીતે કોઈ રમત ગમત હોય, કોઈ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલી હોય એ લોકોને પણ અમારા દ્વારા ઇનામ રૂપે પ્રોત્સાહન આપવામાં આવેલું છે। ચીફ ગેસ્ટ અને વિશેષ મહેમાન તરીકે અમારા એરિયાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા સાહેબ, આપણા સમગ્ર સુરતના વાલા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ સાહેબ, અમારા એરિયાના કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ સાહેબ, જયશ્રીબેન વરિયાબેન અને અમારા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ નંદલાલભાઈ કે પાંડવ પણ હાજર રહેલા હતા। સમગ્ર પ્રોગ્રામમાં 6-1000 વ્યક્તિઓ છે।
અમારો એક જ સૌથી મોટો મેસેજ છે, અમારો મોટો અને લોગોની અંદર પણ એવું કહેવાનું છે કે સંઘો શક્તિ કલોયુગી. આજના જમાનામાં યુનિટી એ જ એક શક્તિ છે અને અમે ખૂબ સારી રીતે છેલ્લા 10 વર્ષથી એકદમ સારી રીતે એક પણ પ્રકારના વિવાદ વગર સંગઠન ચલાવી રહ્યા છીએ અને વિવિધ એક્ટિવિટી અને વિવિધ ક્ષેત્રોમાં ટોપ પર જઈ રહ્યા છે. એકાબીજાની પોઝિશન અમે જાણીએ કોણ ક્યાં છે, કયા ક્ષેત્રમાં છે અને એકાબીજાનો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સાથ સહકાર મેળવી અને ખૂબ આગળ વધે આપણો સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ અને સમગ્ર સુરત. અને ઇવન નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર સાહેબે જે ડેપ્યુટી મેયરે કીધું એમ અમારી પાસે એવા તેજસ્વી તારલાઓ છે જે નેશનલ લેવલે પણ લીડ કરી રહ્યા છે, જે આપણને ગુજરાતનું પણ ગૌરવ બની શકશે. એમ અમારો પરિવાર ખૂબ આગળ વધે અને સમાજ આગળ વધે અને આપણું ગુજરાત આગળ વધે, એ જ અમારી શુભેચ્છા છે અને એ જ અમારો સંદેશ છે. થેન્ક યુ.